બા પેંડા બનાવી દો ને કેડુના કેટા પેંડા બનાવી દે હજી નો બનાવી દીધા આઈટમ વઈ ગઈ નોટા વઈ ગયા હજી નો પેંડા બનાવી દીધા ઉભો રે તાર દાદાને કહું એ તમને ટવસું આ શું છે? માવો લઈ આવી દો ને છોકરો ટેડુનો લોહી પીવે છે પેંડા ઠાવા હા હા જાઓ લ્યો લઈ આવી દો આ કેદુના છોકરો હા રે લે જેપી બેકરી મળી ગઈ એટલે આ 1500 ની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ છે શું છે અંદર જવા દેજી મને લેતો આવો આવો દાદા. હા એટલે તમે તો ફરસાણ હોતે રાખતા લાગો જુવાન્યો ફરસાણ હું ડેરી બેકરી ની બધી વસ્તુ રાખી. લે હાલે આ તો કાજુ કતરી ને ખાખરા ને બધું લાગે દાદા નાન ખટાઈ હોતે ને છે ઓસા દાતે હાલે ગૌઢા મણાઈ ખાય કે હાલે લે આ રહ્યું ગિફ્ટ એટલે એ ભાઈ આ ગિફ્ટ આપી દો ગિફ્ટ દાદા આમાંથી 1500 રૂપિયાની ખરીદી કરો ને હા હા એટલે ફ્રી આપવાની છે. તો ખરીદી કરવી જ જો હા 1500 ની ગિફ્ટ તો જોઈ જ એમાં ન હાલે કાંઈ એટલે આ તો નમકની આઈટમ લાગે છે બાપા નમક નથી દાદા નમકીન કહેવાય 70 કિલો મઠો 25 પોટલા સાઈઝ અને 10 કિલો કાજુ કતરી. એટલે ભાઈ આટલું બધું અહીંયા તમે લખાવ્યું મળી જાય અહીંયા દાદા એ ઉપાધિ હુકમ કરો એ અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે જેટલું જોઈએ એટલું બધું મળી જશે. એમ હા એમ કયો ને મોટા મોટા રસોડાના ઓર્ડર લ્યો છો તમે એમ ગમે એવડો ઓર્ડર હોય લઈ લઈએ અમે. વાહ ભાઈ વાહ એ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ આ પેંડા તમે બહુ સારા બનાવો છો ઓ હારા બનાય હા અને આ પેંડા છોકરાઓ ખાય તો એને એમને મજા આવે બાના હાથના પેંડા વાળેલા છે લે હાલે આ તો મોટા મોટા ફ્રીજ છે તો આઈસ્ક્રીમ ને કોન ને એવું રાખતા લાગો છો હા દાદા બધું અમૂલ ની ટોટલી આઈટમ છે વાહ. વેરાયટી. દાદામાં કોણ ખાવો આ મારું દીકરું કોણ ભાળી ગયું લાગે છે એલા કોણ દ્યો એક છોકરાને હાલે આ મારું દીકરું ભાળી ગયું કોણ